અને મહત્વના સમાચાર પર નજર કરીશું। કેરળમાં ગુજરાતીઓને નિરક્ષર કહેવાના નિવેદન બદલ કોંગ્રેસ અધ્યક્ષે માફી માંગી છે। તો આખરે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ નિવેદન બદલ ગુજરાતીઓની માફી માંગી છે। મારા ચૂંટણીના ભાષણને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે તેઓએ જણાવ્યું, હું મારા નિવેદન બદલ ખેદ વ્યક્ત કરી રહ્યો છું। ગુજરાતના લોકો પ્રતિ મારા મનમાં હંમેશા સર્વોચ્ચ સન્માન રહ્યું છે। ગુજરાતના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવી તેવો મારો કોઈ ઇરાદો નહોતો। તો થોડા દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે। મલ્લિકા અર્જુન ખડગેએ ગુજરાતીઓને નિરક્ષર અભણ ગણાવ્યા હતા, જે બાદ સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં જ્યાં પણ ગુજરાતીઓ વસવાટ કરતા હતા તેઓમાં એક રોષની લાગણી જોવા મળી રહી હતી। આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે અને હવે આ રોષની લાગણી જોવા મળી રહી હતી, જે કોંગ્રેસ માટે એક ખૂબ ખાસ સમય જોઈ શકાય, કહી શકાય તેવું હતું। પરંતુ હવે મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવેદન બદલ માફી માંગી છે। કેરળમાં ગુજરાતીઓને નિરક્ષર કહેવાના નિવેદન બદલ તેઓએ માફી માંગી છે। તાજેતરમાં કેરળમાં આપેલા મારા એક ચૂંટણી ભાષણની કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે, તેમ છતાં હું મારા તરફથી જવાબદારીપૂર્વક ખેદ વ્યક્ત કરી રહ્યો છું। તો ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશા સર્વોચ્ચ સન્માન રહ્યું છે અને હંમેશા રહેશે। ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય કોઈ ઉદ્દેશ નહોતો, કોઈ ઇરાદો નહોતો। તાજેતરમાં કેરળમાં આપેલા મારા એક ચૂંટણી ભાષણની કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે, તેમ છતાં હું મારા તરફથી જવાબદારીપૂર્વક ખેદ વ્યક્ત કરું છું।